કરોડનું વેલ્યુશને પહોંચવું છે. આખા ભારતની અંદર તમે 850 ગેલેરી નેટવર્ક ઊભું કેવી રીતે કર્યું? એમાં એવું હતું સાહેબ કે તમે ટેમ્પો ઉપર વેચતા દરવાજા ભરીને, તો પછી ટેમ્પો ઉપર વેચતા વેચતા તમે પછી મેન્યુફેક્ચરિંગ સુધી કેવી રીતે પહોંચ્યા? કે ચલો ટેમ્પો તો ચલાવીએ પણ ધંધો કરીએ. તો મેં માર્કેટની સમસ્યા જાણી 2003ની અંદર. હાર્ડવેરની દુકાનવાળાઓ મોટો ટેમ્પો મંગાવે અને એક સાઇઝ ખૂટી જાય એટલે એને બીજી સાઇઝો માટે મોટો ટેમ્પો મંગાવવો પડે. આ માર્કેટની સમસ્યા હતી. કેટલી જોરદાર વાત છે કે રિક્ષાની અંદર, ટેમ્પોની અંદર દરવાજા ભરીને વેચતો એક યુવક કે જે દરવાજા ઉપરના માળે પોતે ચડાવતો હોય અને આજે એની કંપની 150 કરોડના વેલ્યુએશને પહોંચી હોય. ત્યારે મને એક સેન્ટેન્સ અંદર જ રહ્યું હતું કે રસ્તો નહીં જડે તો આપણે કરી જવાના, એમને એમ મૂંઝાઈને પાછા નથી પડી જવાના. પણ તમે સાહિત્ય બહુ વાંચો છો. સૌથી પહેલો તો એક પર્પઝ, મારો જીવવાનો પર્પઝ એ છે કે જ્યારે ભગવાન પાસે જઈએ અને ભગવાન એમ પૂછે કે ભાઈ તે પૃથ્વી પર શું કર્યું, ત્યારે મારે એટલું જ કહેવું છે કે ડોર ઇન્ડસ્ટ્રીઝમાં હું ક્રાંતિ લાવ્યો. તમે તમારી ટીમની અંદર તમે મુલાકાત કરાવતા હતા કે ઘણા લોઅર લેવલથી શરૂઆત કરીને તમારી ટીમમાં જોડાયા હોય અને આજે તમારી ટીમમાં પાર્ટનર હોય. ગ્રોથ ફોર ઓલ. ગ્રોથ ફોર એટલે કે આપણી સાથે જે લોકો જોડાય એનો ગ્રોથ થવો જોઈએ. આજે એવું જોવામાં આવે છે કે વર્લ્ડ રેકોર્ડ બનાવતા હોય. મેં એવું સાંભળ્યું છે કે તમે પણ ઇન્ડિયાનો સૌથી મોટો દરવાજો બનાવી રહ્યા છો. તો આ વર્ષે 21 ડિસેમ્બર 2026ના મારો 45મો જન્મદિવસ છે, ત્યારે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ભારતનો ઊંચામાં ઊંચો દરવાજો. મિત્રો, વર્ષ 2003માં 3 વ્હીલર ઉપર દરવાજા વેચતો એક યુવક આજે 150 કરોડના વેલ્યુએશનવાળી કંપની ધરાવે છે. ચાઇના કરતાં સસ્તું દુબઈને વેચી આવે છે. ગુજરાતની નંબર 1 ડોર મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કે પ્રવેશ ડોર્સના ફાઉન્ડર રાકેશભાઈ ભગતની આ વાત છે. આપણી સાથે રાકેશભાઈ છે જે સુરતથી બિલોંગ કરે છે. સુરતમાં એમની ફેક્ટરી છે. આપણે આજે વિગતવાર વાત કરીશું કે ધંધો જે છે, જે દરવાજાનો જે ધંધો છે, એને સ્કેલઅપ આટલા જોરદાર લેવલે સ્કેલઅપ એણે કઈ રીતે કર્યું, ટીમ બિલ્ડઅપ કઈ રીતે કરી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે ચાઇના આખા દુનિયાને માલ વેચે છે એ ચાઇના કરતાં સસ્તું આ ભાઈ 14 દેશોમાં વેચે છે. મહિને 40,000 દરવાજા બનાવતી એમની કંપની છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. રાકેશભાઈ, તમારું સ્વાગત છે ધ પોલિટી શોમાં. થેન્ક યુ સો મચ. અને સરસ મજાનો આજે તમારી સાથે એક વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો. એ મારા જીવનના અદ્ભુત પળો લાઈફ ટાઈમ માટે મેમોરેબલ રહેશે. મિત્રો, બીકોમ થયેલો આ એક યુવક છે કે જેને 2003માં ધંધાની શરૂઆત કરી હતી અને આખા ભારતભરમાં એની ફ્રેન્ચાઇઝી છે, દરવાજા વેચવાની ફ્રેન્ચાઇઝી, અને એ પણ ગેલેરી થ્રુ. અને દુનિયાની સૌથી મોટી દરવાજાની ગેલેરી પણ બની રહી છે સુરતમાં, ગુજરાતમાં. ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ છે. તો વાતની શરૂઆત કરીએ છીએ. રાકેશભાઈ, તમે કરાચીથી કચ્છથી સુરત કેવી રીતે પહોંચ્યા? 1947-48માં ભાગલા પડ્યા એટલે અમે કચ્છી કડવા પાટીદાર, જે અમારા દાદા કરાચીથી કચ્છ આવ્યા. કચ્છમાં ગામ માતાના મળદી પાસે દયાપર લખપત, અને ત્યાંથી દાદા જે અલગ અલગ શહેર બદલતા કામ મજૂરી માટે અને સુરત સ્થાયી થયા. અને 1981માં મારો જન્મ અહીંયા સુરતમાં થયો. 2003માં મારું ભણતર પૂરું થયું. ત્યાં સુધી પપ્પા ટેમ્પો ચલાવતા, લાકડાના વ્યવસાય સાથે, એટલે બચપનથી જ ક્યાંક ને ક્યાંક ધંધાની ગળ તૂટી એક પરિવારમાંથી આવી હતી અને ધીરે ધીરે આગળ વધ્યા. તો તમે ટેમ્પો ઉપર વેચતા દરવાજા ભરીને, તો પછી ટેમ્પો ઉપર વેચતા વેચતા તમે પછી મેન્યુફેક્ચરિંગ સુધી કેવી રીતે પહોંચ્યા? તમારી જર્નીનો ટર્નિંગ પોઈન્ટ કયો હતો? એમાં એવું હતું કે પપ્પા ટેમ્પો ચલાવતા એટલે એમનું વિઝન હતું કે મારો દીકરો એક સારો ટેમ્પો લે અને ક્યાંક ને ક્યાંક ધંધો એ કરે. તો મેં થોડું એવું ટ્વિસ્ટ લાવ્યો એની અંદર કે ચલો ટેમ્પો તો ચલાવીએ પણ ધંધો કરીએ. તો મેં માર્કેટની સમસ્યા જાણી 2003ની અંદર. ફ્લશ ડોર એટલે સાદા દરવાજા નવા નવા ઇન્ટ્રોડક્શન થયા હતા. હાર્ડવેરની દુકાનવાળાઓ મોટો ટેમ્પો મંગાવે અને એક સાઇઝ ખૂટી જાય એટલે એને બીજી સાઇઝો માટે મોટો ટેમ્પો મંગાવવો પડે. આ માર્કેટની સમસ્યા હતી અને એ સમસ્યા મેં આઈડેન્ટિફાઈ કરી અને હોલસેલ કરવાનું વિચાર્યું. આ ઇન્સ્પિરેશન મારા પપ્પાએ અને મારા પરિવારે આપ્યું. એટલે હું 5 દરવાજા 3 વ્હીલ ટેમ્પોમાં હાર્ડવેર પ્લાયવુડવાળાને ડોર ટુ ડોર ડિલિવરી કરતો. ત્યાંથી ધંધો ચાલુ થયો.
ત્યારે ફેરાના મળતા 50 રૂપિયા અને ડોરમાં 2 રૂપિયા સ્ક્વેર ફૂટે ફાયદો થતો. તો 5 દરવાજે 80 ફૂટની આજુબાજુ થાય તો મને એવું થતું કે 160ની વળતર એક ધક્કામાં થઈ રહી છે તો 50 કરતાં સારું. તો 2003થી ચાલુ કર્યું અને 3 કે 4 વાર મારો 3 વ્હીલનો ટેમ્પો ઓવરલોડ ભરેલો, 20-22 દરવાજા ભરેલા, 3 થી 4 વાર પલટીએ ખાઈ ગઈ અને ત્યારે થોડી ઘર પરિવારને ચિંતા થઈ અને ધંધો એ મોટો થતો ગયો અને હું ઉત્સાહભેર સુરતથી આજુબાજુમાં 30-40 કિલોમીટરમાં દરવાજા આપવા જતો. માળ પર ચડાવવાના કહે તો માળ પર ચડાવતો, ડિલિવરી કરવાનું કે આ ગામમાં ફલાણા મકાને તમે દરવાજા મૂકીને આવો તો એ હું કરતો અને ધીરે ધીરે 4 વ્હીલ ગાડી લીધી, મહિન્દ્રા પિકઅપ. તો આવું 5 વર્ષ કર્યું અને 5 વર્ષ ફૂલ ટ્રેડિંગ કર્યું અને દક્ષિણ ગુજરાતમાં પોતાની એક પહેચાન એ ડોર ટ્રેડિંગની કરી. વાહ, કેટલી જોરદાર વાત છે કે રિક્ષાની અંદર, ટેમ્પોની અંદર દરવાજા ભરીને વેચતો એક યુવક કે જે દરવાજા ઉપરના માળે પોતે ચડાવતો હોય અને આજે એની કંપની 150 કરોડના વેલ્યુએશને પહોંચી હોય. ગુજરાત માટે, ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ પ્રેરણાદાયક વાત છે. તો રાકેશભાઈ, તમે હમણાં ચાઇના વિઝિટ કર્યા, બધા ચાઇના કરે છે, પણ તમે ચાઇના કરતાં સસ્તું પાછા દુબઈને વેચો છો, તો એ કઈ રીતે શક્ય કરો છો? એનામાં એવું થયું કે જ્યારે મારી જર્ની, જ્યારે મેન્યુફેક્ચરિંગમાં એન્ટ્રી કરી ત્યારે મને એક સેન્ટેન્સ અંદર જ રહ્યું હતું કે રસ્તો નહીં જડે તો આપણે કરી જવાના, એમને એમ મૂંઝાઈને પાછા નથી પડી જવાના. તો આ મળ્યું. આનાથી ઇન્સ્પિરેશન એ મળ્યું કે કાંઈક ને કાંઈક ડેકોરેટિવ ડોર્સમાં આપણે બનાવીએ. તો મેં ક્યાંકથી વ્યાજે પૈસા લીધા, 3 લાખ રૂપિયાની રકમ, અને મેં ડોર મેન્યુફેક્ચરિંગનું એટલે વેલ્યુ એડિશનનું ચાલુ કર્યું. તો 2009થી લઈ અને અત્યારે 26 પહોંચ્યું છે. તો વેલ્યુ એડિશનમાં દરેક પ્રકારના દરવાજા આવરી લીધા અને ચાઇના હું જતો આવતો તો હું ચાઇનીઝ કંપનીમાં જોતો કે એ લોકો શું કરી રહ્યા છે એવું જેનાથી સસ્તું આપી રહ્યા છે. તો એનામાં ક્યાંક ને ક્યાંક એ લોકોની કામની કળા હોય, ક્યાંક ને ક્યાંક એ લોકોનું ક્વોન્ટિટીમાં કામકાજ હોય, એના જે માણસો હોય એની વર્કમેનશીપ હોય, એ બધું જ આપણે અહીંયા લાવ્યા અને સારા માર્જિનથી ચાઇનાથી 10% ઓછું અત્યારે આફ્રિકન દેશોમાં અને દુબઈમાં આપણે ખૂબ સારી રીતે માલ વેચી રહ્યા છીએ. મિત્રો, પેટ પૂજા બિલિંગ સોફ્ટવેર 1 લાખથી પણ વધારે રેસ્ટોરન્ટ્સ અને કેફે વાપરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે પેટ પૂજા હાર્ડવેર સોલ્યુશન પણ આપે છે, જેમ કે સેલ્ફ ઓર્ડરિંગ ડિવાઇસ, વેટર કોલિંગ ડિવાઇસ અને બાયોમેટ્રિક ડિવાઇસ. ફિંગરપ્રિન્ટ અને ફેસ ડિટેક્શન વાળું ઓપ્શન પણ એમાં અવેલેબલ હોય છે. પેટ પૂજા પેરોલ અને બિલિંગ વિશે વધુ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ક્લિક કરો, તમને બધી જ માહિતી મળી જશે. અત્યારે આપણા જે દરવાજા છે દુનિયાના કેટલા કન્ટ્રીમાં અને કયા કન્ટ્રીમાં જાય છે, તમે મને એક દાખલો આપ્યો હતો કે જે મોરબી થ્રુ જે ટાઇલ્સો જાય છે એ જ કન્ટેનરમાં તમે દરવાજા ફિટ કરીને મોકલો છો, જેના કારણે આફ્રિકાને પેલું ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા વગેરે મળી જાય છે. એ થોડું ડિટેલમાં એક્સપ્લેન કરો. એમાં એવું હતું કે જ્યારે મારે એક્સપાન્શન કરવું હતું અને મને એક અંદરથી શોખ છે કે આપણે ભારત દેશ માટે શું કરશું. જેમ આપણા સૈનિકો બોર્ડર ઉપર રહીને ઊભા રહે છે, બધા પોતપોતાની સેવાઓ કરે છે. તો એક બિઝનેસમેન તરીકે મને અંદરથી એવું હતું કે ભારતનો રૂપિયો મજબૂત બને, તો કામ એવું કર કે તારું નામ થઈ જાય અને નામથી તારું કામ થઈ જાય. તો મોરબીમાં અમે 3 વર્ષ ડિસ્પ્લે કર્યો અને અલગ અલગ ટાઇલ્સોવાળાને હું BNI અને પટેલ બિઝનેસ નેટવર્ક PBN થ્રુ બહુ જ બધા મેં 1-to-1 કર્યા. ત્યાંથી એ લોકોને મેં મારું વિઝન કીધું કે મારે તમારી ટાઇલ્સો આફ્રિકન, અમેરિકન કન્ટ્રીઓમાં જાય છે, એ બિલ્ડિંગ મટીરિયલ એ મોટાભાગના ગુજરાતી વેપારી સુધી મારે ડોર પહોંચાડવા છે. તો મને મદદ કરો અને આપણે આપણા દેશનું નાણું મજબૂત કરવું છે. તો એ લોકો ઘણા બધા મને કોન્ટેક્ટ કરાવતા. કોઈ ટાઇલ્સની ફેક્ટરીની વિઝિટ આવી હોય તો ટાઇલ્સના મોરબીના ઉત્સાહી ઉદ્યોગ સાહસિકો મને કોન્ટેક્ટ કરાવતા. તો આવી રીતે નાના નાના કોન્ટેક્ટ બન્યા અને આફ્રિકન કન્ટ્રી હોય કે બહારનું હોય તો 27 ટન 40 ફૂટના કન્ટેનરમાં ભરાતું હોય વજન, તો 20 ટન ટાઇલ્સો ભરાતી હોય, બાકીનું સેનેટરી અને અધર્સ પ્રોડક્ટ બિલ્ડિંગ મટીરિયલની જાતી હોય. તો એમાં આપણા ડોરે જવા માંડ્યા. એટલે ચાઇનાથી અગર કોઈને દરવાજા મંગાવો હોય ને આફ્રિકામાં તો 20 ફૂટના કન્ટેનરમાં 400 દરવાજા આવે, એ એને ક્વોન્ટિટી મંગાવવી પડે અને ચાઇનીઝ ક્વોન્ટિટી સિવાય ધંધો કરતા નથી. તો આપણે 100 દરવાજા અહીંયાથી મોરબી પહોંચાડીએ અને ટાઇલ્સના કન્ટેનરમાં ચડીને એમના ત્યાં સુધી પહોંચી જાય, એટલે ભાડું એ ન લાગે.
એટલે કોસ્ટિંગ ઓછી થાય અને આપણે 100 દરવાજા આપીએ, જે 500 દરવાજા મૂક્યા હોય તો 100 કરતાં પહોંચી જાય. તો આવી રીતે આપણે મોરબી થ્રુ 16 કન્ટ્રીઓમાં આરામથી આફ્રિકાની અલગ અલગ ગુજરાતી વ્યાપારી સુધી અમે પહોંચી ગયા. બિઝનેસ કરવાની વાત આવે ને ત્યારે અલગ અલગ મેનેજમેન્ટની વાતો આવે, મોટિવેશનની વાતો આવે, પણ તમે સાહિત્ય બહુ વાંચો છો. તમારી પ્રગતિની અંદર મને એ જે ઓળીને આંખે વળગ્યું છે ને કે તમારું સાહિત્ય સાથેનું પ્રેમ. તમે ઘણી બધી પુસ્તકોની વાત કરી કે જે તમે વાંચી અને એના ફાયદા તમને તમારા બિઝનેસ ગ્રોથમાં મળ્યા. તો એવા થોડા દાખલા, થોડા પુસ્તકના નામો, થોડા પુસ્તકમાંથી શું જાણવા મળ્યું એ મારે જાણવું છે. યસ, સૌથી પહેલો તો એક પર્પઝ, મારો જીવવાનો પર્પઝ એ છે કે જ્યારે ભગવાન પાસે જઈએ અને ભગવાન એમ પૂછે કે ભાઈ તે પૃથ્વી પર શું કર્યું, ત્યારે મારે એટલું જ કહેવું છે કે ડોર ઇન્ડસ્ટ્રીઝમાં હું ક્રાંતિ લાવ્યો. એટલે મારો જીવવાનો પર્પઝ એક જ છે કે ડોર ઇન્ડસ્ટ્રીઝમાં રિવોલ્યુશન લાવવું છે. આ ઇન્ડસ્ટ્રીઝ, ડોર એવી વસ્તુ છે કે ઘરમાં મેન એન્ટ્રી હોય કે બેડરૂમ હોય, એ એક અલગ જ ચામ હોય છે ઘરની અંદર. અને જેમ સ્ત્રી તિલક કરતી હોય એમ ઘરની અંદર દરવાજો એક તિલક સ્વરૂપ જ હોય છે. તો આ એક પર્પઝ. ત્યારબાદ હું મેન્ટરશીપની અંદર જેમ ક્રિકેટ ટીમમાં કોચ જોતા હોય એમ મને એવું થયું કે મારી જીવનમાં કોચ હોવા જોઈએ. તો 2009થી અલગ કોચો સાથે હું જોડાયો, મેન્ટરો સાથે જોડાયો અને એ લોકો લેસન આપતા કે રશ્મિ બંસલની ચોપડી, ખભે કોથળો અને દેશ છે મોકળો. આ સેન્ટેન્સ જ એવું છે કે તમે નીકળી પડો કોથળો લઈને અને તમારી પ્રોડક્ટ લઈને, તો ભારત વિશાળ છે, દુનિયા વિશાળ છે. શૂન્યમાંથી સર્જન, ખૂબ સરસ બુક છે. મેઘધનુષ માનવનીઓ, જેમાં દરેક એન્ટરપ્રિન્યોર સ્ત્રીઓ જે ઝીરોથી લઈને હીરો કઈ રીતે બની. ત્યારબાદ ઘણી બધી ચોપડી, ધંધો, એટલે રશ્મિ બંસલની હું પૂરી ચોપડી વાંચી. ત્યાંથી ઇન્સ્પિરેશન મળ્યું કે 30 પાનાની એક પાઠની અંદર ત્યાં મિહિરભાઈ જે બાલાજીવાળા છુપાયેલા હતા અને એ બહાર આવ્યા. તો આવી બધી સ્ટોરીઓ મેં વાંચી. આના સિવાય સ્ટીવ જોબ્સ, જેના પાસેથી ક્રિએટિવિટી શીખી શકાય. રતન ટાટા, જેના પાસેથી ટ્રસ્ટ આપણે શીખી શકીએ. પછી સરદાર પટેલ, જેની પાસે લીડરશિપ. તો આવી અલગ ઘણી બધી બુકો મેં 100થી વધારે વાંચી. અને મેન્ટરશિપની અંદર ઘણા બધા મેં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સ કર્યા કે બિઝનેસ શું માંગે છે અને કરવો કઈ રીતે. તો આવી ચોપડીઓનું અને મારે ત્યાં જે વેલ્યુઝ છે એમાં સૌથી પહેલો વેલ્યુઝ હું અને મારી ટીમ એ પાલન કરીએ છીએ, હંમેશા શીખતા રહેવું. કોઈ પણ ધંધાની વાત થાય ને ત્યારે સ્કેલઅપ કરવું એક પ્રશ્ન આવે છે. દરવાજા અને ઝાંપા તો ગલીએ ગલીએ દરેક શહેરમાં બને છે. તમે આ દરવાજાને, ડોરને, આટલી મોટી ડોરના હિસાબે તમે આટલું મોટું પ્રોડક્શન અને આટલા દેશો સુધી તમારા ગ્રાહકો છે, તો તમે આને સ્કેલઅપ કઈ રીતે કર્યું? એમાં એક જ વસ્તુ છે, મને કૃષ્ણ દવેની કવિતા ઇન્સ્પાયર કરે કે આપણે તો આવડ અને બાવળની જાત, ઉગવાનું હોય તો પૂછવાનું નહીં અને કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. કોઈ કહે આમ, કોઈ કહે તેમ, તો એ ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. દરવાજાની અંદર બે જ વસ્તુ સાહેબ છે, એક છે એની બ્યુટી અને એક છે સેફ્ટી. માણસ દરવાજો એટલા જ માટે ખરીદે છે કે મારો ઘરનો દરવાજો મને સેફ્ટી આપે, સુરક્ષા આપે, અને બીજું સુંદર દેખાવો જોઈએ. આખા ગામમાં હું ફરી આવું તો મારો દરવાજો અતિ સુંદર હોય અને વાવ ક્રિએટ કરાવે એવું. તો અમારી ત્યાં સાહેબ 2000 રૂપિયાથી લઈ અને 2 લાખ સુધીના ડોરમાં આ બે વસ્તુ પહેલી જોવા મળે, એક ક્વોલિટી અને એક એનામાં બ્યુટીનેસ. તો આખા ભારતમાં અમે આપીએ છીએ એટલે અમે પ્રથમ હરોળમાં તરત આવી જઈએ છીએ. અને બીજું છે દિખતા હૈ વો બિકતા હૈ, કે 850+ અમારી લાઈવ ડોર ડિસ્પ્લે ગેલેરી છે, જેના લીધે અમે એન્ડ પબ્લિક સુધી આરામથી પહોંચી જઈએ છીએ. અને આજના જમાનામાં કેટલોગ કરતાં, ડિજિટલ કેટલોગ કરતાં જો દિખતા હૈ અને ટચ એન્ડ ફીલ એ અમે કર્યું એટલે લોકો સુધી આરામથી અમે પહોંચી જઈ શકીએ છીએ. થોડી તમારી પ્રોડક્ટ રેન્જની વાત કરો. અલગ જે રેન્જ છે કે જેના બધા બ્રાન્ડ નેમ બી તમારા છે. તો પ્રોડક્ટમાં અમે બહુ બધી પ્રોડક્ટો બનાવીએ છીએ, જેમ કે મેમ્બ્રેન ડોર્સ છે, જે 1800 રૂપિયાથી લઈ અને 3000 રૂપિયાની રેન્જ છે. અને અમે સ્પેશિયલી એને ઠંડા પ્રદેશોમાં જ ટાર્ગેટ કરીને વેચતા હોઈએ છીએ, જેમ હિમાલયની તળેટી છે, કાશ્મીરથી થઈને નોર્થ ઇસ્ટ. ત્યારબાદ સનમાઇકાના દરવાજાઓ જે મિસ્ત્રીઓ હાથેથી લગાવતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક એમાં બબલ્સને વધુ આવે, તો આપણે ત્યાં પ્રોપર મશીનરીથી અને ફેરિકોલના મરીન ફેરિકોલથી બનાવવામાં આવે ટેકનોલોજીથી.
એટલે સનમાઇકામાં નવી નવી ડિઝાઇનો ઇકોનોમી રેન્જમાં. આપણું ભારત દેશ હંમેશા ઇકોનોમી રેન્જને પ્રાયોરિટી આપે છે, પણ ક્વોલિટીને પ્રાયોરિટી આપે છે. તો એના પછી પીવીસી ડોર્સ, જે WPC વુડ પ્લાસ્ટિક કમ્પોઝિટ, અત્યારે અમે WPCના દર મહિને 15,000થી વધારે ડોર ભારતમાં આપી રહ્યા છીએ કે તમે જોઈને ન કહી શકો પાજી કે આ દરવાજો WPCનો નથી, તમને વુડન જ લાગશે. અને એક્ઝેક્ટ એનો ફીલ એની ઉપર અમે ડિજિટલ, એની ઉપરનું કાર્વિંગ એ બધું વુડ ફીલ કરાવે એવું. અને WPCના ડોરની એ ખાસિયત હોય કે એમાં પાવડરે નથી પડતો, એ ફૂલતોય નથી અને લાંબા સમય સુધી એવો જ રહે છે અને આપણા પર્યાવરણની એ બચત થઈ જાય. ત્યારબાદ સાઉથની એવી સંસ્કૃતિ છે કે સાગનો મેઇન ગેટ હોવો જોઈએ, એ એક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિને અનુરૂપ અમે ઘણી બધી ડિઝાઇનો સાગના ડોરની અંદર લાવીએ છીએ અને ભારતભરમાં ખૂણે ખૂણે, જેમ કે લેહ લદ્દાખથી લઈ કન્યાકુમારી અને દ્વારકાથી લઈને છેક નાગાલેન્ડ સુધી અમે ડોર સપ્લાયો કરીએ છીએ. તો બહુ બધી રેન્જ છે, 2,000થી લઈ અને 5-6 હજાર સુધી ઇકોનોમી સેગમેન્ટમાં બહુ બધા ડોર આપીએ છીએ. અને હવે પ્રીમિયમ સેગમેન્ટ, જેનું 1 કરોડ 2 કરોડનું મકાન બનતું હોય અને આર્કિટેક્ટની એક સમસ્યા છે કે બધી વસ્તુ ભેગી કરવી, એને કાર્વિંગ કરાવવું, પોલિશિંગ કરાવવું, એમાં એનો હેડક છે. એ બધો અમે ઇન હાઉસ કરી અને સારામાં સારા ડોર જે 2-2.5 લાખ રૂપિયા સુધીના હોય છે એ અમે આપીએ છીએ. એટલે અમારી રેન્જ 2,000થી લઈને અત્યારે 2 લાખ સુધીની ભારત આખામાં છે. 2થી લઈ અને ઇકોનોમી સેગમેન્ટમાં જે 6,000 સુધી છે એ પ્રવેશ બ્રાન્ડથી કરીએ છીએ અને એનાથી ઉપર છે એ દ્વાર બ્રાન્ડથી કરીએ છીએ. તમે પેલું બનાવો છો કે ભાઈ દરવાજાની દુનિયાનો એપલ, તો 1.5-2 લાખનો દરવાજો જે તમે બનાવો છો એની શું ખાસિયત હોય છે? એમાં સ્પેશિયલી અમે એ કરીએ છીએ કે વિયેતનામથી, જ્યાં બર્મા બોર્ડરનું ટીક પહોંચતું હોય, એ વિયેતનામમાં એવી પ્રોસેસ થતી હોય ત્યાં મેં રૂબરૂ જઈને જોઈ કે એની અંદરથી લાકડાની અંદરથી ઓઇલ કન્ટેન્ટ 0 કરી નાખે. એટલે ઓઇલ કન્ટેન્ટ ના હોય ને તો લાકડું ફાટે નહીં. પછી બીજું એ કે એને પ્રોપર સિઝનિંગ કરે અને પ્રોપર કેમિકલ ટ્રીટમેન્ટથી એને સીટોને ચોંટાડવામાં આવે એટલે લાકડાની પહોળાઈ વધે. તો એ સીટો અમે ઇમ્પોર્ટ કરી અને એની ઉપર વેલ્યુ એડિશન કરીને 3-3 ઇંચ 4-4 ઇંચ જાડા દરવાજા અને લાઇટ વેઇટવાળા બનાવીને આપીએ છીએ, જે એક મિસ્ત્રી બેસાડવાથી બધું ભેગું કરીને પણ ક્રિએશન પણ નથી આપી શકતા અને મોંઘું ઘણું પડે છે. એ બધું અમે સસ્તું અને સારું આપીએ છીએ. જે 1.5-2 લાખનો દરવાજો અમે આપતા હોઈએ એ અગર મિસ્ત્રી બેસાડીને કરીએ તો પહેલું લાકડું ન મળે અને ભારતનું ટીક ક્યાંક ને ક્યાંક તકલીફરૂપ થાય છે. તો આપણે ઇમ્પોર્ટ કરી અને સરસ મજાના આવા ટીકના દરવાજા ભારતમાં રેલમછેલ કરીએ છીએ. રાકેશભાઈ, તમે તો આમ જોવા જઈએ ને તો દરવાજાની દુનિયાના ડી-માર્ટ કહેવાય. તો આખા ભારતની અંદર તમે 850 ગેલેરી એ નેટવર્ક ઊભું કેવી રીતે કર્યું? એમાં એવું હતું સાહેબ કે 2017 સુધી અમે પ્રોડક્ટો જ બનાવી. 2011થી લઈને 17, 9થી લઈને 11 સુધી તો હું શીખ્યો, એકલો મથ્યો. પછી ભાઈઓની ટીમ આવી, બીજી ટીમ વધારી અને મારા ઉપર કોચ હંમેશા સ્પેશિયલ રહેતા અને હું શીખવાની ભૂખવાળો. તો 17 સુધી અમે બહુ બધી વસ્તુઓ બનાવી દીધી, પણ એને વેચવી કેમ એ મોટો ટાસ્ક હતો. એટલે અમે એક સ્પેશિયલ કન્સલ્ટન્સ હાયર કર્યા અને એમને એક જ સેન્ટેન્સ કીધું કે રાકેશભાઈ, દિખતા હૈ વો બિકતા હૈ. તમારી પ્રોડક્ટનો એક સુંદર મજાનો ડિસ્પ્લે હોવો જોઈએ, સરસ મજાના એક બહેન હોવા જોઈએ જે સમજાવતા હોય. કેમ કે દરવાજો લેડીસો જ પાસ કરે છે, ઘરનો દરવાજો. માણસને તો પૈસા કાઢવાના આવે. તો અમે અમારા આઉટલેટ્સમાં મોટું એવું વાતાવરણ બનાવ્યું કે જ્યાં પરિવાર સાથે આવી શકે અને દરવાજાને ચોઈસ કરી શકે. અને જેમ લેડીસોને ટેવ હોય છે કે ઘણી બધી સાડીઓ જોવી ત્યારે એક પાસ કરવી, એટલે એ મેન્ટાલિટીથી અમને અમારા કોચે 250 દરવાજાની, જે ભારતની તો નહીં પણ અત્યારે ગુજરાતની મોટામાં મોટી આપણી ગેલેરી છે પ્રવેશ ડોરની ફેક્ટરી આઉટલેટ, એ અમે 2017માં બનાવડાવી. ત્યારબાદ અમે સોશિયલ મીડિયામાં તમારી જેમ ઇન્સ્પિરેશન લઈને અમે ઘણા ફૂલ્યા ફાલ્યા. તો સોશિયલ મીડિયાથી અમને ઓળખતા અને ન ઓળખતા બધા આવ્યા અને અમે 5-5 લાખ રૂપિયામાં કે 10 લાખ રૂપિયા એની વચ્ચેમાં ઘણી બધી ગેલેરીઓ આપણે ગુજરાતમાં સ્ટાર્ટ કરી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, MP અને સુરતથી એક દરવાજો અમે લક્ઝરીઓમાં ભરાવતા અને બીજે દિવસે જયપુર પહોંચી જતો. તો આવી અમે ગેલેરીઓ કરી. કોવિડમાં પણ આ જ અમે કામ કર્યું સેકન્ડ લેયરમાં. આમ કરતાં 3 વર્ષની અંદર 80 ગેલેરીઓ થઈ ગઈ.
પણ કહેવાય છે ને કે નિષ્ફળતા તો ક્યાંક ને ક્યાંક મળે. અમે શીખતા હતા. તો અડધી ગેલેરીઓ કોવિડની બીજી લહેરમાં બંધ થઈ ગઈ, ખર્ચા ન નીકળે. તો વળી પાછા અમારા કોચ મેન્ટરે લેસન આપ્યું, વર્ગીસ કોરિયન તું વાંચી લે એકવાર અમૂલ ડેરીની બુક. અમૂલ ડેરીમાંથી અમે શીખ્યા કે દરેક બગીચામાં અમૂલના નાના ડિસ્પ્લે હોય. આપણે જ્યારે ટોલ નાકું લંઘીએ ત્યારે નાની ચાની ટપડી આપણે અમૂલની જોતા હોય. તો અમે એ મોડલ સીધું 50,000 પર લાવ્યા કે 12-15 દરવાજાનો ડિસ્પ્લે કરવા માંડ્યા. તો અમારા ડિસ્ટ્રીબ્યુટરની નીચે અત્યારે 850થી પ્લસ નાની ગેલેરીઓ રચી નાખી છે. તમારી વાત સાચી છે, જો દિખતા હે વો બિકતા હે. પણ તમારા ધંધામાં તમને ગ્રોથ દેખાય, પણ તમારી સાથે જે જોડાતો હોય પાર્ટનર, એને કેવી રીતે બતાવવું, એને કન્વિન્સ કરવો પડે. એ પોતાના શહેરમાં ગેલેરી ખોલે તેમાં નાણાં રોકવા પડે. તમને ફાયદો દેખાય છે, પણ એને તમે કેવી રીતે ફાયદો બતાવતા કે ભાઈ તું આ દિશામાં જાય એટલે તેનો ફાયદો છે? એમાં ઘણા ચેલેન્જ આવ્યા હશે. યસ, એમાં ઘણી બધી ચેલેન્જ આવતી. અમે નોર્થ ઇસ્ટ નેપાળમાં જતા રૂબરૂ, અને ત્યાં હાર્ડવેરની દુકાનવાળાને એટલું કન્વિન્સ કરતા કે ભાઈ તું ખાલી 3 ફૂટની દિવાલ આપ. 3 ફૂટની દિવાલમાં અમે અમારું એવું મસ્ત મેકેનિઝમ અને 12 દરવાજા લગાડી જશું કે તમારી 3 ફૂટની જગ્યામાં. બીજું, દરવાજા ઇન્ડસ્ટ્રીઝમાં એવું હોય સાહેબ કે એક દુકાનવાળો બારે એક દરવાજો તડકામાં મૂકી દીધો હોય, એ વરસ, 1.5 વર્ષ, 2 વર્ષ થાય. હવે એ જોઈને કોઈ દરવાજો ન લેતો હોય. અને અમારી ઇન્ડસ્ટ્રીઝમાં કેટલોગ ઉપર ચાલતું હોય. તો કેટલોગમાં અને રિયલમાં બહુ જ બધો ફરક પડે. એટલે એ બધા વાંધાઓ અમે જોયા હતા. તો અમે લાઈવ ગેલેરી કરાવીએ એટલે કસ્ટમર સૌથી પહેલાં એ ગેલેરીવાળા જે દરવાજો લાગ્યો હોય ને એ જ પાસ કરે. એટલે કહેવાય ને કે દિખતા હે વો બિકતા હે. તો જેટલું 3 ફૂટની જગ્યામાં નાના ડિસ્પ્લે અમે આ 850 પ્લસ કર્યા, તો ત્યાં સેલ ઓટોમેટિક વધ્યું. કેમ કે ઓલું જે એન્ડ કસ્ટમર હોય એને લાઈવ જોવા મળે કે મારો દરવાજો કેવો લાગશે. અને અમે મેઇનલી ટાયર 3 અને 4 સિટીને ટાર્ગેટ કરીએ છીએ, જ્યાં મિસ્ત્રીઓ પણ અવેલેબલ નથી, મેન્યુફેક્ચરરે નથી, અને એ લોકોને માત્ર એક ડોર સપનું જ હોય છે. તો ત્યાં અમે પહોંચ્યા છીએ, એટલે ચાલી જઈએ છીએ. તમે, મને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તમારામાં વાત લાગી કે તમે જે તમારા સપ્લાયરને કમિટ કર્યું હોય, જો તમે લેટ થઈ જાઓ ડિલિવરી કરવામાં, તો તમે એને જેમ તમે એને ક્રેડિટ નોટ આપો છો, તમે એને ડિસ્કાઉન્ટ આપો છો. એ સિસ્ટમ કઈ રીતે તમે સેટ કર્યું? એ અમારા વિઝન ફ્રેમવર્કમાં આવ્યું કે બ્રાન્ડ પ્રોમિસ શું હશે કંપનીની. અને બ્રાન્ડ પ્રોમિસ મેં બિઝનેસ મેનેજમેન્ટથી હું શીખ્યો છું કે હંમેશા એ ચેલેન્જ કરતી હોવી જોઈએ તમને, તમારી ટીમને. અને અમારી ઇન્ડસ્ટ્રીઝમાં એવું છે સાહેબ કે જ્યારે કોઈક ડોરનો ઓર્ડર આપે છે ત્યારે એને જો ટાઈમે નથી મળતું ને, તો બિચારાનું ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટન હોય, ઘરનું વાસ્તુ હોય, અને વાસ્તા પછી દરવાજો પહોંચે તો શું કામનો. એટલે અમે એક સેન્ટેન્સ બનાવ્યું કે ઓન ટાઈમ ડિલિવરી એઝ પર કમિટમેન્ટ, કે અમે જે કહેશું એ ટાઈમે તમને ડિલિવરી આપશું. તો આ લાવ્યા, અને એના પછી ટીમ પોતાના કમિટમેન્ટમાં ઊભી રહે એના માટે કરીને અમે કેશબેક અમારી ટીમને કીધું, અગર ટાઈમ પર આપણે આયોજન નહીં કરીએ, ટાઈમ પર આપણે માલ બનાવીને નહીં આપીએ, ટાઈમ પર આપણે ડિલિવર નહીં કરીએ, તો આપણે આપણી જે પણ પાર્ટી હોય એને નુકસાનદેહ થયું હોય, કે એને એવું થયું હોય કે કમિટમેન્ટમાં આ લોકો ઉપર નીચે થયા છે, તો આપણે એને કેશબેક આપવું અમુક ટકા, અને એનામાં એક માફીપત્રક લખીને આપવું કે સો સોરી, અમે અમારી જે ડિલિવરીનો ટાઈમ આપ્યો હતો એનાથી અમે લેટ થયા છીએ. તો એનાથી અમારી ટીમ આજે મોટા દરવાજાની ગાડીઓ પણ 3 વીકમાં ભરાવીને રવાની કરે છે. નાની ડિલિવરીઓ 5-5 દિવસમાં આપે છે. તો અમારી ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે હવે ઓનલાઈન એમેઝોનમાં અને બીજા બધા પોર્ટલમાં આવવા માટે. તો આનો ફાયદો અમને અને અમારા કસ્ટમરને ઓન ટાઈમ ડિલિવરી એઝ પર કમિટમેન્ટનો છે. એટલે ધંધો તો પ્રોફિટ માટે થતો હોય, પણ તમે જો કમિટેડ ટાઈમ પર ડિલિવરી ના કરી શકો તો પોતાના પર પેનલ્ટી અને ક્લાયન્ટને કેશબેક આવું કોણ કરે? હા, એટલા જ માટે કે ક્લાયન્ટને ખ્યાલ આવે કે અમારી કેટલી વેલ્યુ છે, અને અમે કસ્ટમરને હંમેશા ભગવાન તરીકે પૂજીએ છીએ કે એ છે તો આપણે છે. વાહ, સહી દરવાજા ખટખટાય તમારી એક ટેગલાઇન છે. મેં જોયું તમારા અલગ ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ટેગલાઇનો તમે આપેલી છે અલગ ડિપાર્ટમેન્ટને. જેનાથી તમને શું ફાયદા મળે છે તમારા બિઝનેસમાં, તમને કે ટીમ બિલ્ડિંગમાં, કે પ્રોડક્શનમાં, કે ગ્રોથમાં શું બેનિફિટ મળી રહ્યા છે? હું જ્યારે સાહેબ બિઝનેસ મેનેજમેન્ટનું ભણતો, એમાં સેલ્સ સ્કિલના પ્રોગ્રામો આવતા. તો કોઈ બી બ્રાન્ડ હોય એનું એક નામ હોય કે ભાઈ અમૂલ તો ટેસ્ટ ઓફ
ઇન્ડિયા. પછી કોકોકોલા, તો કે ઠંડા મતલબ કોકોકોલા. તો પહેલાં ઠંડા મતલબ એટલે લોકો બોલે કોકોકોલા. ડર કે આગે જીત હે. તો આવું ટેગલાઇન અમને અમારા મેન્ટરોએ કરાવડાવી. તો બહુ બધી, લગભગ નહીં હોય તો 300 થી 400 મેં ટેગલાઇન બનાવી. ત્યારે એક પાસ થઈ કે આપણે એવી આપણી ટેગલાઇનમાં શું છે જેનામાંથી આપને ઇન્સ્પિરેશન મળે અને આપણી સાથે જોડાયેલા કસ્ટમરને મળે. તો સહી દરવાજા ખટખટાए इनोवेशन के लिए, सही दरवाज़ा खटखटाए बेस्ट सर्विस के लिए, सही दरवाज़ा खटखटाए न्यू डिज़ाइन के लिए. તો સહી દરવાજા ખટખટાવે એ ઇનોવેશન અને સર્વિસ માટેનું કમિટમેન્ટ જ એક છે કે અમે અમારી ટેગલાઇન રાખીએ. તો અત્યારે ગામે ગામ નાના નાના ડીલરો જ્યારે માલ અમારો વેચતા હોય, એને સારો પ્રોફિટ થતો હોય, કસ્ટમરના સારા ફીડબેક આવતા હોય, ત્યારે એ જ અમને કહેતા હોય કે સર અમને સહી દરવાજા ખટખટાયા. એટલે આવું સામાન્યતઃ છે ને, મોટી એમએનસી કંપની હોય કે બહુ જ મોટું ટર્નઓવર કરતી કંપની હોય, એ લોકો આવું કરતા હોય છે પ્રોગ્રામો, કે પોતાના કર્મચારીઓને, ટીમ મેમ્બર્સને ફોરેન ટૂર કરાવતા હોય કે બીજા એક્ઝિબિશનોમાં લઈને શીખવા માટે લઈ જતા હોય. તમે તમારા ટીમ મેમ્બર્સને ચાઇના લઈ જાઓ છો, દેશમાં પણ યાત્રાઓ કરાવો છો. આ ખૂબ જ આવકારદાયક અને બીજા લોકોએ બી અપનાવવા જેવી વાત છે. તો તમને આ વિચાર કઈ રીતે આવ્યો અને તમને શું આના બેનિફિટ મળી રહ્યા છે? અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય કે ધંધાનો કોઈ પણ હોય, હંમેશા મેન્યુફેક્ચરરે એક સિદ્ધાંત પોતાની અંદર નાખવો જોઈએ, કન્ટિન્યુઅસ R&D એન્ડ ઇનોવેશન. તો અમારા પ્રવેશ ડોરનું સેકન્ડ મૂલ્ય સિદ્ધાંત છે આયરુઆ R&Dનું. તો અમે અલગ અલગ એક્ઝિબિશનમાં ઓબ્ઝર્વેશન્સ કરતા હોઈએ, લોકોની ડિમાન્ડને સમજતા હોઈએ, આર્કિટેક્ટ, ઇન્ટિરિયરને. તો હું મારી ટીમને ચાઇના જ્યારે મોકલું છું ત્યારે એ દીકરાઓ કાંઈક ને કાંઈક શીખીને આવે છે. અને અમારી ત્યાં દર વર્ષે 500 ડિઝાઇન અમે ભારતમાં પ્રોડ્યુસ કરીએ છીએ. તો અમારી ઇન્ડસ્ટ્રીઝ બી ઘણી બધી અમને ફોલો કરે છે. અમને એનામાં આનંદ આવે છે કે કાંઈક ને કાંઈક નવું નવું આપણે દેતા રહીએ. તો સાહેબ, ચાઇનાની કોઈ પણ ડિઝાઇન એવી નહીં હોય જે અમારી પાસે નહીં બનતી હોય. તમારે પિન્ટરેસ્ટનું કોઈ પણ એપ્લિકેશનની ડિઝાઇન જો પ્રવેશ ડોર્સને આપશો તો અમે બનાવી શકશું. તો આ બધું ક્યારે થાય? જ્યારે આપણી ટીમ R&Dની સ્ટ્રોંગ હોય, ઇનોવેશન કરવા માટે પ્રેરણા સ્ત્રોત હોય, ત્યારે જ થાય. તો અમે અમારી ટીમના પ્રોડક્શન હેડ જેટલા હોય, જેટલા અમારા ડિઝાઇનરો હોય, એને અમે ભારતના વિવિધ એક્ઝિબિશન્સમાં મૂકતા હોઈએ. અને હવે અમે ચાઇના લઈ જતા થયા તો કે ભાઈ આપણે ત્યાંથી શીખીએ અને આપણે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ અને ભારતને દરવાજા ઇન્ડસ્ટ્રીઝમાં કાંઈક ને કાંઈક નવું આપતા રહીએ. તો આ એક અંદરથી છે કે કન્ટિન્યુઅસ R&D એન્ડ ઇનોવેશન. તમારા ટીમમાં એક પ્રોગ્રામ ચાલે છે કે તમે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતોને કે જાણકાર વ્યક્તિઓને બોલાવો છો. આપણા ધંધામાં તો શું હોય કે ભાઈ ક્લાયન્ટ આવતા હોય કે ભાઈ કન્સલ્ટન્ટ આવતા હોય, પણ તમે અલગ અલગ ક્ષેત્રના વિદ્વાનોને બોલાવો છો અને તમારી ટીમ સાથે વાતો કરાવો છો. તો એના તમને ધંધામાં ગ્રોથ મળી રહ્યો છે? ઘણો બધો. અમે અમારે ત્યાં બિલ્ડર્સ હોય, આર્કિટેક્ટ્સ હોય, એને અમે સમજીએ, એ અમારી ટીમને કાંઈક ને કાંઈક સમજીને કંઈક માર્ગદર્શન આપે. આ નાના નાના માર્ગદર્શન, એક નાની નાની સલાહો એ એક બિઝનેસમાં મોટી થતી હોય. કેમ કે આઈડિયા નાના નાના ક્યારે મળે? જ્યારે આપણે કોઈક મેન્ટરને બોલાવીએ, એ એમના જીવનનો અનુભવ કે ક્યાંક ને ક્યાંક અનુભવમાં સંઘર્ષની ગાથાઓ હોય, કન્ટિન્યુઅસ R&Dની વાતો હોય, નવી ટેકનોલોજી અપનાવવાની વાતો હોય અને સેલ્ફ મેનેજમેન્ટની હોય. તો અમે કન્ટિન્યુ દર મહિને અમે મેન્ટરોને બોલાવીએ છીએ, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકોને બોલાવીએ કે ભાઈ તમે કઈ રીતે સફળ થયા, તમે અમને કહો, અમારી ટીમને કહો. કેમ કે ઓલવેઝ પ્રવેશ ડોર કન્ટિન્યુઅસ લર્નિંગમાં માને છે. અને એ કહેવાય છે ને કે જો સીખતા હૈ વો જીતતા હૈ. તમે મને કંઈક પર્સન્ટેજમાં જણાવી રહ્યા હતા કે ભાઈ લોકોને તમે બોલાયા અને એનું તમારા સેલ્સ ઉપર, તમારા મંથલી સેલ ઉપર સીધું જ અસર પડી. બહુ જ બધી અસર પડે છે. જ્યારે કોઈક આપણી ટીમને ઘરના મેમ્બર સાહેબ સલાહ આપે તો ક્યાંક ને ક્યાંક એમ લાગે કે આ તો ચાલુ જ હોય છે સત્સંગો. પણ જ્યારે બહારના વ્યક્તિ આવીને ક્યાંક ને ક્યાંક નાના નાના આઈડિયા આપે તો એ ઇમ્પ્લિમેન્ટ થતા હોય. અમે દર વર્ષે 35% ગ્રોથ કરીએ છીએ. અમારો સેલ્સનો હોય, ટીમ ટાર્ગેટનો હોય કે એરિયા રીચનેસનો હોય કે પછી ડીલર બનાવવાનો હોય, 30 થી 35 અમે પ્લસ થતા જઈએ છીએ. અને મેન્ટરો પાસેથી કોઈક ને કોઈક આવે એટલે પોતાનો સારો જ અનુભવ કહેતા હોય. તો ક્યાંક કોઈક સેલ્સની ટિપ્સ મળી જાય, ક્યાંક કોઈક R&Dની ટિપ્સ મળી જાય. અને ધંધાનું મુખ્ય ટકાઉ તો સેલ્સ ઉપર જ હોય છે. અને અમે આખું ભારત ભ્રમણ કરીએ છીએ, દુનિયા ક્યાંક ને ક્યાંક આફ્રિકન ખંડોમાં અમે જઈએ છીએ.
તો ત્યાંથી શીખતા આવીએ. અને અહીંયા જે આવે કોઈ જે કાંઈક કહેવા કે મેન્ટર, એને અમારી ટીમ બહુ સિરિયસલી શીખે છે કે આ સાહેબ કહેશે ને એ લકીર, એ ખાડો ખોડીને કૂદવાનું કે તો પણ અમારી ટીમ કૂદી જાય છે. એટલે હંમેશા હંગરી હોય છે કંઈ શીખવા માટે. તો આવા ફાયદા ઘણા થયા છે. કોઈ બી ધંધો હોય, ધંધો એટલે કે ટાર્ગેટ એટલે કે અચીવ કરવો પડે અને એમાં પ્રેશર હોય. તો તમારી ટીમમાં પણ ટાર્ગેટો હશે, પણ એને અચીવ કરવા માટે તમારા તરફથી શું સપોર્ટ હોય છે? જનરલી કેવું જોવામાં આવે છે કે જે કંપનીઓ નથી ચાલી શકતી એ લોકો ટાર્ગેટ ઉપર જ ફોકસ કરે છે, પણ સામે પોતાના ટીમ મેમ્બરને એટલા તમારે સ્ટ્રેન્થન કરવા પડે, એને મોટિવેટ કરવા પડે, એને એજ્યુકેટ કરવા પડે, જેથી કરીને એને ઇઝી પડે. તો એના માટે તમે કઈ રીતના આગળ વધો છો? અમે ખૂબ સરસ હું શીખ્યો કે રણનીતિ, બિઝનેસ સ્ટ્રેટેજીસ, એ અમે ગુરુકુલમાં હું શીખ્યો એક મેન્ટરના અંદરમાં જે સંતોષ નાયર છે, એમના ખૂબ બધા મેં પ્રોગ્રામો કર્યા છે. તો અમે સ્ટ્રેટેજી સીટ છેલ્લા 5 વર્ષથી અમે બનાવી રહ્યા છીએ કે ધંધામાં આખા વર્ષ દરમિયાન પ્રોડક્શન કેટલું કરવું છે, સેલ્સ કેટલું કરવું છે, એચઆરમાં શું કરવું છે, ફાઇનાન્સમાં શું કરવું છે. ધંધાના આ 4 એરિયા ઉપર અમે પહેલેથી જ લખી લેતા હોઈએ છીએ. અને પછી એનો રસ્તો કઈ રીતે બનાવશું એ પણ પહેલેથી લખેલું હોય. તો જ્યારે આપને ખબર હોય ને કે સુરતથી દિલ્હી, ઉદયપુર વાયા જયપુરથી જવું છે તો ક્લિયર હોય. પણ એવું ખબર ના હોય ટીમને કે સુરતથી દિલ્હી જવું છે પણ ક્યાંથી જવું છે, તો રસ્તો એ ભૂલતા હોય. પણ અમારે ત્યાં સ્ટ્રેટર્જી સીટની અંદર ઈચ એન્ડ એવરી લખાયેલું હોય છે. 3 વર્ષનું વિઝન, વર્ષનું, 3 મહિનાનું, અને દર મહિને મેન્ટર આવી 1 મહિનાનું રિવિઝન કરાવતા હોય. અને દરેક લોકો સાથે બેસી મેન્ટરો કહેતા હોય કે ભાઈ દીકરા ક્યાં તકલીફ પડે છે, દીકરી ક્યાં તકલીફ પડે છે, તો એ લોકો રસ્તો બતાવતા હોય છે. અને અમારી ટીમ આખી એવી જ રીતે ચાલે છે કે ભાઈ પોસિબિલિટી ઉપર જ હંમેશા કામ કરે છે. ઓપોર્ચ્યુનિટી પણ પોસિબિલિટી એની ઉપર જ કામ કરતી રહે. એટલે મેન તો માઇન્ડસેટ ઉપર છે કે ભાઈ થઈ જશે તો થઈ જશે, અને એ રીતે કરે છે. અને એક ચોપડી ખૂબ સરસ છે કે નહીં માફ નીચું નિશાન. જ્યારે તમે નીચું નિશાન લો છો તો એ માફ નથી. અમારી ટીમ હંમેશા મોટા મોટા ટાર્ગેટ લે, અને આજે એ વિઝ્યુલાઇઝ કરતાં જે કહેવાય ને ખોપડીની વાત ચોપડીમાં અને ચોપડીની વાત ઝોપડીમાં, તો એ ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. અને મેન્ટરો રાખ્યા જ છે. રાકેશભાઈ, વાત કહેવામાં બહુ સારી લાગે છે કે ભાઈ ટેમ્પોમાં દરવાજા વેચતા હતા અને આજે 40,000 દરવાજા દર મહિને બને છે. યસ. પણ આ જે સફર છે એની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ હશે, ઘણા બધા સંઘર્ષો હશે. તો એવા તમને આજે કયા યાદ આવે છે? ઘણા બધા. જેમાં જ્યારે હું ડેકોરેટિવ ફિલ્ડમાં આવ્યો 3 લાખ વ્યાજે લઈને, ત્યારે મને એવું થતું કે હું રોજ દરવાજાની ડિઝાઇન હાથેથી બનાવતો, ઘીસીઓ ઘસીને ફિનિશિંગ કરતો, અને છતાંય આપણી પ્રોડક્ટને કોઈ સમજી ન શકતું. કેમ કે આપણે ઘણા બધા દરવાજા ખટખટાવ્યા અને 10માંથી 9 એમ કે ભાઈ જય શ્રી કૃષ્ણ, મને આ વસ્તુની જરૂર નથી. તો ત્યારે ક્યાંક ને ક્યાંક એમ થતું કે શું થશે. અને એક જ વસ્તુ પર હું ટક્યો રહ્યો કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે હિંમત નથી હારવી. જીવન એક ટેસ્ટ મેચ છે. આ 2020 કે વન ડે નથી. આનામાં જે ટકી રહે એ જ ચાલે. તો એવી રીતે ધીરે ધીરે ટીમ બનાવી, ધીરે ધીરે ટેકનોલોજીને સમજ્યા, અને જીવનમાં આવક ઉપર કોઈ દિવસ ધ્યાન નથી આપ્યું. જેટલું આવ્યું એટલું વેચતા શીખો તો વધશે. એ તો પાક્કું જ છે, અને એ વધતું ગયું. આજે એવું જોવામાં આવે છે કે વર્લ્ડ રેકોર્ડ બનાવતા હોય જેથી કરીને નોંધ થાય. મેં એવું સાંભળ્યું છે કે તમે પણ ઇન્ડિયાનો સૌથી મોટો દરવાજો બનાવી રહ્યા છો. તમે ઇન્ડિયાની અંદર 800-850 ગેલેરી તો સ્થાપી દીધી દરવાજાની. હવે તમે ઇન્ડિયાનો સૌથી મોટો દરવાજો પણ બનાવી રહ્યા છો. તો એ વિચાર કઈ રીતે આવ્યો હતો? એ વિચાર સાહેબ ખૂબ સરસ અમારી વિઝન ફ્રેમવર્ક છે કે બી હેગ. તમને છેલ્લે ક્યાં પહોંચવું છે? માઉન્ટ એવરેસ્ટ જેવો મોટો ગોલ શું? બિગ હેરી ઓડિશન ગોલ્સ. તો એ અમારો છે કે 2040માં પ્રવેશ ડોર 5,000 કરોડની વેલ્યુશનવાળી લિસ્ટેડ કંપની હશે. તો 5,000 પહોંચવું કેમ? તો કે ભાઈ 2030માં 500 ફ્રેન્ચાઇઝી આઉટલેટ પ્રવેશ દોરના હશે. આવું 2017માં લખાઈ ચૂક્યું છે, અમારા કોચે લખાવ્યું છે. હવે અત્યારે અમે 850 ગેલેરી કરી તો અમારા કોચે કીધું કે ભાઈ 1 મીંડું તે ઓછું લખ્યું. એટલે હવે અમે 5,000 ફ્રેન્ચાઇઝી આઉટલેટ 2030 સુધી પૂરા કરશું. અચ્છા, એ પૂરા કઈ રીતે થાય? તમારે માર્કેટમાં લોગો સુધી પહોંચવું તો પડે. અને કહેવાય ને કે દિખતા હૈ વો બિકતા હૈ, લેકિન જો જ્યાદા દિખતા હૈ
वो ज़्यादा बिकता है। तो અમે એક મોટું અમારી ટીમે મિશન લીધું કે આપણે ભારતની મોટામાં મોટી ડોર ગેલેરી બનાવીએ, જેમ આજે ડી માર્ટના મોટા મોટા સ્ટોર હોય એની જેમ આપણે એક જ છત્રછાયાની અંદર 1000 દરવાજા લાઈવ જો કસ્ટમરને જોવા મળે તો બહુ મોટી સિદ્ધિ કહેવાય. તો એ અમારા માટે એચિવેબલ નહોતું. ધીરે 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 અમને ખબર પડી કે 250 દરવાજાની ગેલેરી બને તો 1000ની કેમ નહીં. તો અત્યારે અમારું વિઝન જે 1000નું હતું એ આ વર્ષના એન્ડ સુધી 1500 દરવાજા એક છત્રછાયાની અંદર લાઈવ જોવા મળશે, જે દુનિયાની મોટામાં મોટી ડોર ગેલેરી બનશે. અને જ્યારે વિશાળ શ્રેણી હોય ત્યારે તમને લોકો સુધી પહોંચવા મળે. બીજું એક વિઝન જે મારા મિત્ર અતુલ વેકરિયા, જે અતુલ બેકરીના સ્થાપક છે, બહુ ઇન્સ્પિરેશનવાળા વ્યક્તિ છે. એમને મોદી સાહેબના બર્થડેના મોટામાં મોટી કેક બનાવી, બહુ જ બધા લોકોનો બર્થડે સેલિબ્રેશન જે મોદી સાહેબની તારીખમાં આવતો હોય એના સેલિબ્રેશનના આવા એચિવમેન્ટ કર્યા. તો કહેવાય ને કે મિત્રો આવા જ્યારે રાખ્યા હોય ત્યારે ઇન્સ્પિરેશન જ આપે. તો અતુલભાઈ મને વિઝન આપ્યું કે ભાઈ ઊંચામાં ઊંચો દરવાજો દુનિયાનો તમારો હોવો જોઈએ. તો ત્યારે અમે અમારી ટીમે વિઝન લીધું કે આપણે પહેલાં શરૂઆત કરીએ, ભારતનો ઊંચામાં ઊંચો ડોર બનાવીએ. તો આ વર્ષે 21 ડિસેમ્બર 2026ના મારો 45મો જન્મદિવસ છે, ત્યારે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ભારતનો ઊંચામાં ઊંચો દરવાજો. અને 5 વર્ષ પછી 2030 પછી ગવર્મેન્ટ સાથે વાતચીતો ચાલે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં ક્યાંક જગ્યા એલોટ થશે ત્યારે આપણે દુનિયાનો ઊંચામાં ઊંચો દરવાજો બનાવશું. અત્યારે જે ભારતનો જે ઊંચો દરવાજો છે એનો રેકોર્ડ કોના પાસે છે? એ 37 ફૂટ ઊંચો દરવાજો છે. હરિયાણામાં એક કિલ્લો છે, એની અંદર રાજા રજવાડાએ એ કિલ્લામાં 37 ફીટ ઊંચો બનાવ્યો છે અને એ અત્યારે હોટલમાં કન્વર્ટ થયો છે. તો આપણે એનાથી પણ ઊંચો દરવાજો ભારતમાં સ્થાપી અને અમારા ડીલરોને, અમારા કસ્ટમરોને, ટીમને ક્યાંક ને ક્યાંક પ્રાઉડ ફીલ થાય કે અમે એવી કંપનીમાં કામ કરીએ છીએ, કે એવી કંપનીના ડોર વેચી રહ્યા છીએ, કે એવી કંપનીનો ડોર ઘરમાં લગાવ્યો જેનો ભારતમાં ઊંચામાં ઊંચો ડોર છે. તમે તમારી ટીમની અંદર તમે મુલાકાત કરાવતા હતા ત્યારે તમે પરિચય કરાવતા હતા કે ઘણા લોઅર લેવલથી શરૂઆત કરીને તમારી ટીમમાં જોડાયા હોય અને આજે તમારી ટીમમાં પાર્ટનર હોય, તમારા બિઝનેસની અંદર વર્કિંગ પાર્ટનર હોય, તો તમારી ટીમની અંદર આવા કેટલા લોકો છે? તમારા મિત્રો, તમારા પરિવારના લોકો? યસ, એમાં સાહેબ એવું છે કે કળિયુગે સંગે શક્તિ, જેટલો સંગ હશે ને એટલો આ કળિયુગમાં આપણે વિજય થશું. અને એક વસ્તુ છે કે ભાઈ ઉદ્દેશ કે પ્રભાવ છે બનતા એક સમૂહ હે, વિજય તેરી અટલ હે. કે જ્યારે ઉદ્દેશ સારો હોય ને તો વિજય અટલ થાય જ, પણ એના માટે સંગ જોઈએ, 1000 હાથ જોઈએ. તો અમારો ત્રીજો સિદ્ધાંત છે ગ્રોથ ફોર ઓલ. ગ્રોથ ફોર એટલે કે આપણી સાથે જે લોકો જોડાય એનો ગ્રોથ થવો જોઈએ. તો મારી ત્યાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવમાં જોડાયા, એ અત્યારે મારા પાર્ટનર છે અને સારું અર્નિંગ કરી રહ્યા છે. મારી ત્યાં જે સેલ્સમેનો જોડાયા, પ્રોડક્શન મેનેજર જોડાયા, એ બધાના ઇન્સેન્ટિવ સેટ છે કે અમે કમાઈએ તમે પણ કમાવો, અમે ઊંચા આવીએ તમે પણ આવો. દુકાનોવાળાને પણ એવું જ કહીએ કે અમે કમાઈએ તમે પણ દરવાજામાં 2 પૈસા સારા કમાવો. પણ અમારી ટીમમાં હંમેશા હું એવું શીખ્યો છું કે ઉપર કાંઈ નથી લઈ જવાનું, જેટલું છે ને એટલું જેટલું વેચતા શીખશું એટલું સારું. કેમ કે પાછળની પેઢી પોતે મથીને ઉપર આવશે ને એ વધારે સારું, જે આપણે ભારતમાં દાખલા જોઈ રહ્યા છીએ. એટલે મને એટલું જ છે કે ભાઈ મારી સાથે જોડાયેલા લોકોનો મારા જેમ જ એનો પણ ગ્રોથ થવો જોઈએ, ને ત્યારે જ કહેવાય કે ગ્રોથ ફોર ઓલ. તો આપણા જે ભારતની અંદર 850 જે ડિસ્પ્લે ગેલેરી છે એ કયા કયા સ્ટેટમાં અને શહેરોમાં છે? મોટાભાગની અમારી કાશ્મીરથી લઈને નોર્થ ઇસ્ટ. તો નોર્થ ઇસ્ટમાં અમારો ખૂબ સારો દબદબો છે. અત્યારે અમે ટાયર 3 અને 4 સિટી, જે સિટીઓ ખૂબ જ નાના છે, એ સિટીઓને અમે ટાર્ગેટ કર્યા છે. ત્યારબાદ અત્યારે બિહાર અને યુપી ખૂબ ગ્રોથ કરી રહ્યું છે. અને સાહેબ ત્યાંના લોકોને દરવાજાની બાઇંગ કેપેસિટી અમે જોઈએ તો અમે પણ ત્યારે પ્રતિભૂત થઈ જતા હોઈએ કે આટલા સારા પૈસા ખર્ચે છે. ઝારખંડ હોય, પછી તમિલનાડુ હોય, સાઉથમાં બેંગ્લોર હોય, કોઈમ્બતુર હોય, ચેન્નઈ હોય, આ બધી જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. એક દરવાજો હોય કે 1000 દરવાજો, અમારી ટીમ કટિબદ્ધ છે ત્યાં સુધી પહોંચાડવા માટે. તો તમારા અનુભવે જે દરવાજા છે મોંઘામાં મોંઘા વધારે શોખીન કયા સ્ટેટના અને સિટીના લોકો છે? સૌથી શોખીન તો અમે કહીએ કે નેપાળ છે. અમારા નેપાળ ઘણા બધા,
નહીં હોય તો 1000 દરવાજાની 5 ગાડીઓ ત્યાં જાય, એટલે 5000 ડોર નેપાળમાં જાય છે. અને નેપાળના લોકો બહુ શોખીન, એ લોકો મકાન બનાવે એટલે 3 માળનું હોય, કમસે કમ 35-40 દરવાજા જાય. અને એ લોકો દરવાજો લગાવે એટલે અંદરથી એવો એને અહેસાસ હોય કે હું મારો દરવાજો કંઈક અલગ લગાવું. એવી જ રીતે સાઉથમાં એવી સંસ્કૃતિ છે કે સાગનો દરવાજો કાર્વિંગ વાળો રાચ રચીલો હોય તો મારું ઘર અનોખું દેખાય. અને અમે સાઉથમાં કાર્વિંગના દરવાજા જે ખૂબ સારી રેન્જવાળા હોય, ₹1,00,000, 50,000, 1.5 લાખ, એ બધા સાઉથ ઇન્ડિયામાં આપીએ છીએ. અને ધીરે ધીરે હવે નોર્થમાં પણ પગપેસરો કરીએ છીએ. પણ નાવ અત્યારે કાશ્મીરમાં અમે ખૂબ સારું માલ વેચી રહ્યા છીએ. યુપીમાં ધીરે ધીરે અમે એમપીમાં, રાજસ્થાનમાં અને ગુજરાતમાં તો અમે પહોંચ્યા જ છીએ. પણ ઓછામાં ઓછા જ્યાં મેન્યુફેક્ચરર હોય અને જ્યાં તકલીફો હોય મિસ્ત્રીની અને એ લોકોની, ત્યાં સુધી અમે એકદમ ઇઝીલી બહુ સારી રીતે પહેલાં ટાર્ગેટમાં લઈએ છીએ અને પછી મોટી સિટીઓને લઈએ છીએ. તો દરવાજો લાકડાનો હોય, હવે પર્યાવરણની સુરક્ષાની વાત કરતા હોઈએ તો હવે જે આખી ઇન્ડસ્ટ્રી છે એ કઈ દિશામાં મૂવ થઈ રહી છે? ઇન્ડસ્ટ્રીઝમાં સાહેબ એવું છે કે ધીરે ધીરે લાકડાનું પ્રમાણ ઓછું થતું જાય છે પૃથ્વી ઉપર. અને અમે કચ્છી કોમ્યુનિટી હંમેશા લાકડા સાથે જોડાયેલી, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે દેશ માટે કંઈક કરવા જતા હોય તો અમારી ટીમને અને અમને એવો આઈડિયા આવ્યો કે આપણે દરવાજામાં એવું કંઈક કરીએ કે જે લાકડાએ ના હોય અને જેનામાં લાકડા જેવી પ્રમાણતા દેખાતી હોય, ક્વોલિટીમાં લાકડા જેવો દેખાતો હોય, એ આકર્ષક પણ એવો જ દેખાવો જોઈએ. તો આવો શેનામાં મળે? તો એ અમે કરીએ છીએ WPC, એટલે કે વુડ પ્લાસ્ટિક કમ્પોઝિટ. ભારતમાં 4 વર્ષ પહેલાં અમે એવા ડોર ઇન્ટ્રોડક્શન કર્યા કે ચાઇનીઝ મશીનો લાવ્યા અને સફેદ કલરના જે WPC ડોર આવે જેનામાં લાકડો 0 હોય અને 100% એ PVCના દાણામાંથી બનતું હોય, વેસ્ટેજમાંથી બનતું હોય, એ દરવાજાની ઉપર અમે વુડન કલરોનો ખૂબ સરસ ડિઝાઇનો બનાવી CNCની અને ભારત આખામાં અમે આપીએ છીએ. તો 3 વર્ષ પહેલાં સેલ્મોન નામનું અમે WPC ડોર ભારતમાં ઇન્ટ્રોડક્શન કર્યો. અને સેલ્મોનનો મતલબ એક એવી માછલી જે 47 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાક પ્રવાહના સામા રીતે જતી હોય, તો અમે લાકડાના પ્રવાહ સામે WPCનો પ્રવાહ વધારે જામે એટલે સેલ્મોન નામ નાખ્યું અને એમાં ટેગલાઇન નાખી સાહેબ, હમસે હે જમાના. તો ખૂબ સારી ક્વોલિટી અમે ભારતના વિવિધ એરિયા સુધી પહોંચ્યા. તો અત્યારે અમારું 35% દરવાજાના પ્રોડક્શનમાં WPCએ લઈ લીધું છે. અને આવનારા સમયમાં WPCમાં અમે બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં જઈ અને નવું ઘણું કરવાના છીએ. ચાઇનાથી અમે જોઈને આવીએ છીએ, એનામાંથી શું શીખી શકીએ અને ભારતમાં લાકડા વગરના ડોર વધુને વધુ આપી લાકડાની જંગલોની આપણે બચત કરીએ એવો અમારી ટીમ પ્રયાણ કરી ચૂકી છે. અને 100માંથી 35 ડોર અત્યારે અમે WPCના માર્કેટને ઇન્ટ્રોડક્શન આપીએ છીએ. અને અમે અમારી ડોર ઇન્ડસ્ટ્રીઝને બી કહીએ છીએ કે આપણે લાકડું ઓછું વાપરીએ અને વધુને વધુ WPC આપી પર્યાવરણનું જતન કરીએ. જ્યારે ફ્રેન્ચાઇઝીની વાત આવે ને તો લોકોના મગજમાં એવું આવે કે ભાઈ આપણે કેફેની હોય, રેસ્ટોરન્ટની હોય, ફાસ્ટ ફૂડની હોય, તો કોઈ લાઇફસ્ટાઈલ બ્રાન્ડની હોય, પણ આ દરવાજાની ફ્રેન્ચાઇઝી કોણ લે ભાઈ? અને તમે પાછા દેશભરમાં ખોલી નાખી. તો તમારો જે ફ્રેન્ચાઇઝી નેટવર્ક છે એનું સેટઅપ કેવું છે, એમાં કોસ્ટ કેવી છે, એમાં પ્રોફિટ માર્જિનો કેવા છે, એના વિશે જણાવો. યસ, એમાં ઇન્સ્પિરેશન મને બન્યા અતુલ વેકરિયા. એમના ઘણા બધા ફ્રેન્ચાઇઝી આઉટલેટ છે અને એમને કીધું કે સ્પેશિયલ એક સ્ટોર પોતાનો હોવો જોઈએ, પોતાના મેનેજમેન્ટ જેવું જ ત્યાં મેનેજમેન્ટ હોવું જોઈએ અને આપણા જ નીતિ નિયમથી માલ વેચાતો હોય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. તો એ બધું હું શીખી અને નાનું મોડલ બનાવ્યું હતું ₹5 લાખ કે ભાઈ ₹5 લાખ ઇન્વેસ્ટમેન્ટ કરો અને દરવાજે તમે 35-40% માર્જિન કમાવો. પણ એની પહેલાં અમે સુરતમાં ગેલેરી કરીને ઇમ્પ્લિમેન્ટ કર્યું, એટલે એનાથી લોકો ઇન્સ્પાયર થઈ અમારી ગેલેરીઓ લેતા. અને હવે તો માત્ર સાહેબ ગુજરાત હોય કે ભારત હોય, માત્ર ₹50,000 અમે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ કે અમને એક 3 ફૂટનો એરિયો આપો, અમે 10-12 દરવાજાનું તમને મોડલ લગાવી આપીએ, તમને વેચતા શીખાડીએ, તમે ટાર્ગેટ કસ્ટમર સુધી કઈ રીતે પહોંચશો એ શીખાડીએ, માર્કેટિંગ સ્ટ્રેટર્જીઓ આપીએ અને માર્કેટિંગમાં પણ અમે રીલ્સો બુસ્ટિંગ કરાવીએ. લાસ્ટ 1 મહિના પહેલાંની એક વાત છે કે વિજયવાડામાં અમે એક બુસ્ટિંગ કરી અને 150 દરવાજાનો ઓર્ડર અમારા એક નાના ડીલરને આવ્યો, નાના ડીલરને જે એકદમ નાના પાયેથી કામ કર્યું હતું.
તો અમે બસ 50,000 રૂપિયામાં નાના નાના આઉટલેટો ખોલીએ છીએ અને જગતમાં ધીરે ધીરે અમને થાય છે કે અમે લોકો સુધી પહોંચશું. રાકેશભાઈ, તમે શરૂઆત કરી હતી કયા ઇન્વેસ્ટમેન્ટથી અને આજે તમારું જે કંપનીનું જે લેવલ છે, પ્રોડક્શન છે, વેલ્યુએશન છે, ક્યાં પહોંચ્યું છે? યસ સર, 5,000 કરોડનું વેલ્યુશને પહોંચવું છે 2040માં. તો એ રસ્તો અમે ધીરે 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 આગળ વધી રહ્યા છીએ. અત્યારે અમને ક્યાંક ને ક્યાંક એન્જલ ઇન્વેસ્ટરો એપ્રોચ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અમારા મિત્રો જે લિસ્ટેડ કરવા માટે પ્રેરે છે. તો હજી થોડા સમય પહેલાં જ મેં કંપનીનું વેલ્યુશન ઘટાવ્યું કે અત્યારે નાવ પ્રવેશ દોર જો લિસ્ટેડ થાય તો કેટલા રૂપિયાની વેલ્યુએશનથી થાય. તો અમે નહીં તો 4 થી 5 જગ્યાએ અમે અલગ અલગ વેલ્યુએશન અલગ અલગ પદ્ધતિથી કઢાવ્યા. તો 150 કરોડ રૂપિયાની આજુબાજુ અત્યારે 150 કરોડની આજુબાજુ વેલ્યુશન કંપનીની આવી રહી છે, જેને હજી 5,000 કરોડ સુધી 2040માં પહોંચાડવું છે. વાહ, તમે આ રીતે જ પ્રગતિ કરતા રહો અને ગુજરાતની પ્રગતિમાં તમે ભાગીદાર બનો અને એક મસાલ બનો, એવી શુભકામનાઓ. અને છેલ્લે એક લાઈન એટલી કહીશ વર્ગીસ કોરિયનની કે છતાં પણ કરે જ જાઓ. તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે, એનો નાશ એક જ રાતમાં થાય, છતાં પણ કામ કરતા જ જાઓ. તો આવી બધી કવિતાઓ, ઇન્સ્પિરેશન, અને હું સ્પેશિયલ યુવાનો માટે એક એટલું કહેવા માગું છું કે જીવનમાં 7P યાદ રાખજો કે સૌથી પહેલો P હોવો જોઈએ પ્રયાસ. તમારે કોઈને કોઈ પ્રયાસથી પહેલાં પ્યાસ, સૌથી પહેલો છે પ્યાસ, ત્યારબાદ પ્રયાસ, ત્યારબાદ છે પ્યાસ આવે, પ્રયાસ આવે, પછી આવે તમારે પરિવર્તન. હંમેશા જીવનમાં પ્રયાસ કર્યા પછી પરિવર્તન માટે તૈયાર રહેવું. પરિવર્તન પછી આવે છે પવિત્રતા, કે તમારી અંદર જો કામ કરવા માટેની પવિત્રતા હશે તો તમારામાં પાત્રતા આવશે કે તમે ડોર ઇન્ડસ્ટ્રીઝ માટે ઓકે છો, બેકરી ઇન્ડસ્ટ્રીઝ માટે. અને જ્યારે માણસ પાત્રતા પર પહોંચે તમારી જેમ, કેમ કે તમે ખૂબ બધા લોકોને ઇન્સ્પિરેશન, આજે પોઝિટિવ પાજી ક્યારે નામ પડ્યું? કેમ કે પોઝિટિવ શબ્દ ત્યારે આવે કે નાના નાના ધંધાવાળા લોકોને તમે ગુજરાત, ભારતભરમાં, દુનિયાભરમાં પ્રખ્યાત કર્યા. અને છેલ્લે પાત્રતા પછી આવે પ્રારબ્ધ, કે ઈશ્વર પર, ઉપરવાળા પર છોડ દેવું પડે કે ભગવાન જે આપે એ. છેલ્લે થાય પ્રાપ્તિ. એટલે પ્યાસ, પ્રયાસ, પરિવર્તન, પવિત્રતા, પાત્રતા અને છેલ્લે પ્રારબ્ધ બાદ પ્રાપ્તિ. અને મારા જેવા પોઝિટિવ પાજીના પણ તમને રામ રામ કરી દઈએ હવે. સો મિત્રો, રાકેશભાઈએ ખૂબ જ દિલ ખોલીને વાતો કરી છે, ખૂબ જ ઘણું બધું આપણને જાણવા મળ્યું છે એમની જર્નીથી અને એમની આજ સુધીની યાત્રાથી આપણને ઘણું બધું જાણવા મળ્યું. ઉમ્મીદ છે કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવા જ ખમીરવંતા નવા ઉદ્યોગ સાહસિકો સાથે તમને મુલાકાત કરાવતા રહીશું. રજા આપો. પોઝિટિવ પાજીના રામ રામ.